પણ અન્ય જિલ્લાનું આગળના વર્ષનું એક પેપર મેં પસંદ કર્યું અને એમાં કેવા પ્રશ્નો પરિરૂપ પ્રમાણે પૂછાય. આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં એક સરખા જ પ્રશ્નો પૂછાવાના છે ધોરણ 4 ના વિદ્યાર્થીઓ માટે, કે જેમાં છેલ્લું જે ગાડું અને પૈડા પ્રકરણ છે એમાંથી એક ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવશે. બરાબર, વધુ ભારે કોણ એમાંથી એક ટાઈપના પ્રશ્નો પૂછાશે, ખેતરની ફરતે વાડ એમાંથી અમુક પ્રકારના પ્રશ્નો પૂછાશે, અમુક ગુણના પ્રશ્નો પૂછાશે. તો સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લા પંચાયતના અલગ અલગ પેપર હશે પણ એનું પરિરૂપ બદલાવાનું નથી. એટલે આપણે એને અનુરૂપ આજે આવતીકાલે ગણિતનું પેપર છે, પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા, એ વાર્ષિક પરીક્ષાને ધ્યાને લઈને સત્ર 2 વાર્ષિક પરીક્ષા એટલે સત્ર 2 સત્ર બીજું એને ધ્યાને લઈને આપણે પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ આવતીકાલે પેપર છે એટલે આજે સાંજનો સમય થઈ રહ્યો છે તો પૂર્વ સંધ્યાએ આપણે પેપર સોલ્વ કરીશું. બરાબર, બે મિત્રોના અવાજ મેં ચાલુ રાખ્યા, જે વચ્ચે ડિસ્ટર્બ નહીં કરે, અવાજ ન સંભળાય તો મને કહેજો. ચાલો, શાળાનું નામ લખવાનું હોય અને વિદ્યાર્થીનું નામ લખવાનું હોય, બધાને ખબર છે. બેઠક નંબર, જે બેઠક ઉપર તમે બેસીને સીટ નંબર જેને આપણે નામથી ઓળખીએ ત્યાં નંબર લખજો અને કુલ પ્રશ્નો કેટલા છે એ અહીંયા લખેલું હોય અને એમાંથી કયા પ્રશ્નનો કેટલા ગુણ છે એટલે તમારે આખાના ખાલી રાખવાના છે ટીચર માટે, સર માટે. આ બેમાંથી એક જગ્યાએ તમારે સહી કરવાની નથી. અહીંયા સહી સુપરવાઇઝર સાહેબ કરે અને અહીંયા પેપર તપાસનાર કરે. પરીક્ષક એટલે પરીક્ષાનું પેપર ચેક કરનાર વ્યક્તિ. ચાલો, પહેલું પ્રકરણ કયું છે ભાઈ? ગાડું અને પૈડા. સરસ મજાનું વર્તુળ બરાબર દેખાય રાજદીપ? સરસ. ચાલો, એક વર્તુળ દોરેલું છે. તમારી સ્ક્રીનને તમે મોબાઈલને ઝૂમ કરો ફોટો જોવા માટે, એમ ઝૂમ કરી શકશો અને જ્યારે હું પ્રશ્ન પૂછું ત્યારે જ જવાબો બોલવાના છે. ચાલો, ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા છે. પહેલો પ્રશ્ન છે, ત્રિજ્યા, વ્યાસ અને જીવાની સંખ્યા લખો. સંખ્યા. હવે આકૃતિમાં સંખ્યા પૂછે ને એટલે આપણે ગણવામાં ધ્યાન રાખવાનું. ચાલો, આ જીવા છે જેના બંને છેડા વર્તુળ ઉપર હોય. આપણે હમણાં થોડા દિવસો પહેલા ભણ્યા. આ પણ જીવા છે કે જેના બંને છેડા છે ને વર્તુળ ઉપર છે. તો જીવા બે છે. કઈ કઈ? એ બી અને સી ડી. કુલ કેટલી છે? 2. અહીંયા કૌંસમાં 2 આમ પણ લખાય. સાહેબ ગમે તેવા કડક હશે, આ જોશે ને એટલે તમારું ખુશ થઈ જશે. એ બી પણ જીવા છે અને સીડી પણ જીવા છે, 2 જીવાઓ છે. હવે ત્રિજ્યાની વાત. ત્રિજ્યાને આપણે અલગ કલરથી લઈએ. ઓ બિંદુથી નીકળતી પહેલી ત્રિજ્યા ઓડી, પછી ઓઈ અને ઓસી. ઓ ડી, ઓ સી અને ઓ ઈ. કેટલી ત્રિજ્યાઓ નીકળી? 3. અને આમાં કૌંસમાં 3 પણ આમ લખાય કે 3 ત્રિજ્યાઓ છે. ચાલો, હવે રહી વાત વ્યાસની. વ્યાસ સૌથી મોટી જીવા, કેન્દ્રમાંથી પસાર થતી જીવાને જ આપણે વ્યાસ તરીકે ઓળખીએ, ભણાવ્યું હમણાં જ. તો આ શું છે? વ્યાસ. તો સીડી એક જ વ્યાસ છે. જો તમે આવું સરસ રીતે એક્સપ્લેન કર્યું હોય તો કોઈ પણ શિક્ષકને જોઈને ખુશ થાય પહેલા જ પ્રશ્નમાં કે વાહ, આ બાળકને વર્તુળમાં ઘણું બધું આવડે છે. બરાબર, જરૂર પડે તો સ્ક્રીનશોટ લેજો. ચાલો, પછી વર્તુળમાં વ્યાસ દર્શાવો. કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે કેન્દ્રમાંથી પસાર થાય. સ્કેલનો ઉપયોગ કરજો ભાઈ. અહીંયા હું તમને ઓનલાઈન ભણાવું છું, એમાં સ્કેલ વાપરવાનું બરાબર શક્ય નહીં બને એટલે હું તમને સીધું અને આ ઉપર વ્યાસ લખો. વ્યાસ પૂરેપૂરો 1 ગુણ મળી જાય ભાઈ. બરાબર, એનું નામ પણ લખો, જે કે. સરસ મજાનો વ્યાસનો કોઈ પણ લખાય, એ બી સી ડી ઈ એફ જી એચ ગમે તે લખો. ચલો, એના પછીનો પ્રશ્ન, ત્રિજ્યા દર્શાવો. કેન્દ્ર અને વર્તુળ સુધીની લીટી દોરી અને એને ત્રિજ્યા કહેવાય. સીધી જ હોય એવું જરૂરી નથી ભાઈ. ત્રિજ્યા અહીંયા પી અને અહીંયા ક્યુ, તો ત્રિજ્યાનું નામ થયું પી ક્યુ. બરાબર. ચલો, અહીંયા સાંભળજો બરાબર. પરિકર વગર આવતીકાલે ધોરણ 4 નું બાળક પરીક્ષા દેવાનો છે. પરિકરની મદદથી 3 સેમીની માપની ત્રિજ્યા દોરો. આપણે એક સોફ્ટવેરની મદદથી શીખ્યા હતા, યાદ આવ્યું? આજે દોરાવાની જરૂર નથી ને? છે નહીં, સમય ઘટશે કદાચ. છેલ્લે ટાઈમ વધે તો મને સમય આપજો. ચાલો, માપ પટ્ટી ઉપર, સ્કેલ ઉપર સાંભળો, હું એક્સપ્લેન કરું. અહીંયા 0 હશે,
અહીંયા 1 હશે, અહીંયા 2 હશે, અહીંયા 3 હશે. પરિકરની સોય અને પેન્સિલ વાળો ભાગ આ બંને સોય 0 ઉપર રાખો અને પેન્સિલની અણી છે એને 3 ઉપર રાખો, સેટ કરી દો. પછી કેન્દ્ર બરાબર મિડલમાં. પ્રશ્નપત્ર તૂટી ન જવું જોઈએ ભાઈ, સરકારી કાગળ છે, ધ્યાન રાખજો. પ્રશ્ન પેપરમાં એક ટપકું કરી ત્યાં સોય લગાવો અને પછી પેન્સિલ આમ ગોળ ગોળ ફેરવી અને પછી અહીંયા લખો 3 સેમી, તો તમને આ વર્તુળના 1 માર્ક્સ મળે. બરાબર, આ પ્રશ્ન પેપર મુજબ. ચલો, આ બરાબર સમજાયું છે. છતાં ફરી વખત પરીક્ષાની પૂર્વ સંધ્યાએ ખૂબ સરસ રીતે જો આપણે આ વસ્તુને પાછી વાગોળી જઈએ તો આપણને ફાયદો થાય એવું હતું. એટલે જ આજે પૂર્વ સંધ્યાએ ધોરણ 3 અને ધોરણ 4 ના ગણિતના બે પેપર તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચાલો, સમછેદી અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરવું છે, પગથિયા ઉતરવા માટેનો ક્રમ મોટેથી નાનો. ચાલો, આમાંથી મોટો અપૂર્ણાંક કયો? 6 સપ્તમાંશ મોટો છે. પછી 5 સપ્તમાંશ એનાથી નાનો છે. 4 સપ્તમાંશ એનાથી નાનો અપૂર્ણાંક છે અને 2 સપ્તમાંશ સૌથી નાનો છે. આ થયો ઉતરતો ક્રમ. સમ અપૂર્ણાંક ના જેટલી જ કિંમત ધરાવતો અપૂર્ણાંક. ચાલો, અંશ અને છેદને કોઈનો મોબાઈલમાં ઓપ્પો નો મોબાઈલ છે અને હાથ ઊંચું કરવાનું વારંવાર લખે છે ભાઈ, બંધ કરી દો સાહેબ, રિમૂવ કરી દેશે. 3/4 ના અંશને 2 વડે ગુણો અને છેદને 2 વડે ગુણો તો શું થાય? 3 દુ 6 અને 4 દુ 8. ફરીથી આને 2 વડે ગુણો અને આને 2 વડે ગુણો તો એ મળ્યું. તો હવે આપણે 3 વડે ગુણીએ. 3 તેરી 9 અને 4 તેરી 12. એટલે કે હજી ન સમજાણું હોય તો અહીં ફરી વાર લખું. 3/4 જેટલી જ કિંમત ધરાવતા અપૂર્ણાંકો લખવાના કીધા હોય તો 3 ને 2 વડે ગુણો, 4 ને 2 વડે ગુણો એટલે 3 દુ 6 અને 4 દુ 8. 3 ને 3 વડે ગુણો તો 9 અને 4 ને 3 ગુણો તો 12. હજી સમઅપૂર્ણાંક જોતો હોય તો 3 ને 4 ગુણો તો 12 અને 4 ને 4 ગુણો તો 16. આવી રીતે અંશ અને છેદને સરખા આંકડા વડે ગુણવામાં આવે તો અપૂર્ણાંક સમ જ રહે છે, એની કિંમત બદલાતી નથી. ચાલો, આવો પ્રશ્ન આવવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રશ્ન સમજજો બરાબર. અડધા ભાગમાં રંગ પૂરો. અડધા ભાગમાં 4 ભાગ છે તો 2 ભાગ અડધા કહેવાય ભાઈ. તો 2 ભાગમાં રંગ પૂરવાના. એ પછી તમે ઉપરના 2 પૂરો કે ડાબી સાઈડના 2 પૂરો કે નીચેના 2 પૂરો જમણી સાઈડના, આ અડધા ભાગમાં રંગ પૂર્યો કહેવાય. હવે પેપરમાં રંગ ન લઈ ગયા હોય તો પેન્સિલનો શેડ આપી દેશો, પેન્સિલ થી લીટા કરી દેશો તો પણ એ રંગ પૂર્ણી કર્યા બરોબર જ છે ભાઈ. ચિંતા ન કરે, કલર પેપરમાં પૂરો નહીં તો ચાલે. ચોથા ભાગમાં રંગ પૂરો. ચોથો ભાગ કોઈ પણ એક ભાગમાં રંગ પૂરવાનું કીધું છે તો લાઈન દોરી દો, ટપકા કરી દો. ચાલો, પેટર્ન આગળ વધારો. 10.5 લીટા, 1.5 લીટા, તો હવે 4.5 લીટા, 7.5 લીટા એના પછીના બોક્સમાં. આ રીતે ક્રમ આગળ વધારવાનો. મછલીનો પેટર્ન પૂરી કરો. ચાલો, મછલીનું મોઢું ક્યાં છે? 9 વાગ્યા ત્યાં 6, 3, તો હવે 12 વાગ્યા ત્યાં મછલીનું મોઢું દોરવાનું હતું ભાઈ. આવી રીતની માછલી દોરવાની હતી. તો પ્રશ્નના જવાબ માટે રકમ સમજવી બહુ જરૂરી છે. ચાલો, એક પુસ્તકની કિંમત 56 રૂપિયા હોય તો 27 ચોપડીઓની કિંમત, પુસ્તકોની કિંમત કેટલી? 27 વખત 56 રૂપિયા. વખત એટલે શું? ગુણાકાર. આ બંનેનો શું થાય? ગુણાકાર. ગુણાકાર કરવાની રીતો ઘણી બધી ભણ્યા, પણ તમને વ્યાપક અને જે અત્યારે વ્યવહારમાં દુનિયાના બધા લોકો વાપરે છે એ રીત પણ શીખવી જરૂરી જ છે. 27 નો ઘડિયો આવડે તો અલગ રીતે થાય, પણ ન આવડે એવા બાળકો ઘણા બધા હશે. એટલે આપણે પેલા 2 વડે ગુણીએ. 2 ની કિંમત શું? 20. તો 20 નું શૂન્ય અહીં મૂકીને પછી બગડા વડે જ ગુણાકાર કરીએ. 2 છક 12 નો બગડો વધી 1, 2 પંચા 10 ને 1 11. વધી બીજી વાર નો ગણાય એટલે ચેકી નાખી અથવા લીટી માર દે. હવે બીજો ક્રમ 7 નો. 7 ની કિંમત 7 જ છે એટલે 0 નહીં આવે. 7 છક 42 નો
બગડો વધી 4 7 પંચા 35 ને 4 39 બંનેનો સરવાળો જવાબ કેટલો આવ્યો 1512 રૂપિયા ચલો ગુણાકારના વ્યવહારુ પઝલ કોયડામાં આવા પ્રશ્નો આવશે બિપિનભાઈ દુકાનમાં 2448 પેપ્સી બનાવે છે ઉનાળો છે બધાને ખબર છે નાના બાળકો છે એ અલગ પ્રકારની પેપ્સી બધા દુકાનેથી ખાતા હોય તમે જોયા છે 12 પેપ્સી નું એક પેકેટ બનતું હોય તો કેટલા પેકેટ બને ચાલો આ ઢગલો છે એમાંથી 12 કાઢી લે એટલે પેલું પેકેટ વળી 12 કાઢે તો બીજું પેકેટ વળી 12 કાઢે તો ત્રીજું તો ઢગલામાંથી પેપ્સી એટલે ઓલી આ પટ્ટી વાળી પેપ્સી નું કહું છું મળે ને ભાઈ ઘણા બધા ગામડાઓમાં હે લાલ ગુલાબી વાદળી પીળો તમને ગમતા બધા રંગો વાળા સરસ મજાના બરફના બનેલા એમાંથી 12 લે એટલે પેલું પેકેટ બને ફરીથી 12 લે તો બીજું પેકેટ બને ફરીથી 12 લે તો ત્રીજું બને તો વારંવાર 12 બાદ કરવા એટલે શું ભાગાકાર તો આ રકમમાં ભાગાકાર થવાનો છે એનો વિચાર આ રીતે આવે હવે 2448 ને 12 વડે ભાગીએ જેને 12 નો ઘડિયો નથી આવડતો એ ભાગાકાર કરી શકે નહીં 12 ના ઘડિયામાં સૌથી મોટું શું આવે રાજદીપ ચલો 12 ના ઘડિયામાં રાજદીપ સૌથી મોટું અવાજ ચાલુ કરો રાજદીપ 12 ના ઘડિયામાં સૌથી મોટું 120 હવે ને આ 120 તો ઘણા બધા મોટા છે તો શું કરવાનું તો કે એક એક આંકડો લઈને ભાગાકાર કરવાનો ચાલો બગડો એક જ છે એમ માનીએ તો 12 0 0 2 ના 2 ઉપરથી ઉતાર્યા 4 12 દુ 24 24 માંથી 24 કાઢીએ તો 0 ઉપરથી ફરીથી ઉતાર્યા 4 12 નો ઘડિયો 12 એકા 12 વધી જાય તો 12 0 0 4 ના 4 ઉપરથી ઉતારીએ છે 8 12 4 48 12 ચોક 48 કેટલા પેકેટ બને 204 પેકેટ બનશે આવું લેખા પછી બોક્સ કરી દઈએ તો તપાસનારને વધારે સરળતા રહે ને તમારી છાપ બીજા બધા કરતા અલગ પ્રકારની બનશે 3 વર્ષના મહિના કેટલા એક વર્ષમાં કેટલા હોય ભાઈ 12 તો 12 12 12 12 એમ 3 વખત તો 12 તેરી ને 36 પછી અહીંયા જવાબ 36 લખો સાચું ચાલો અઢી ડઝન પેન્સિલ એટલે શું અઢી બધાને ખબર હોવી જોઈએ 2 આખા ને 1 અડધો ચાલો 2 ડઝન એટલે 12 12 અને અડધો ડઝન એટલે 6 આ ત્રણેયનો શું કરાય સરવાળો 12 દુ 24 ને 6 30 તો જવાબ આવશે 30 હવે આ દાખલો ચોથા ધોરણમાં અપૂર્ણાંકના ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી લીધો એને અલગ રીતે આવડે 1 ડઝન એટલે 12 અને અઢી એટલે 2.1 દ્વિતીયાંશ ચાલો જવાબ જોજો કેવી રીતે આવે આ 2.1 દ્વિતીયાંશ મિશ્ર સંખ્યા અને અશુદ્ધમાં ફેરવો 12 દુ 24 ને 1 25 દ્વિતીયાંશ 25 દ્વિતીયાંશ વડે ગુણવા એટલે શું તો કે 12 ના 2 ભાગ કરી નાખો અને જવાબ આવે એને 25 એ ગુણી નાખો તો 12 ના 2 ભાગ શું થાય શું લખ્યું આપણે 12 ના 2 ભાગ કેટલા થાય 1 મિનિટ 12 12 12 એમ અઢી વખત અહીંયા આપણે ખોટું લખ્યું ને ભાઈ 12 ગુણ્યા 2 દુ 4 ને 1 5 દ્વિતીયાંશ 12 ના 2 ભાગ કરી નાખો કેટલા થાય 6 અને 6 ને 5 ગુણો કેટલા જવાબ આવે 30 તો કેટલા નંગ થશે 30 નંગ આવી રીતે ગણી શકાય ધોરણ 5 ના બાળકો છે આ રીતે ગણે ચલો કિલોગ્રામ ને ગ્રામ અને સંયુક્ત એકમ માપનનું અઠવાડિયું ફાઉન્ડેશન કોર્સ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેનો 15 કિલોના ગ્રામ કેટલા 15000 અને બીજા 400 15400 કયા ક્રમમાં છે ચોથા ક્રમમાં હાલો એને બોક્સ કરી દો એનો ક્રમ 4 છે એને અહીંયા બેસાડી દો 4 25 કિલોના ગ્રામ કેટલા 25000 ની પાછળ બીજા 400 જવાબમાં ક્યાં છે 1 25400 એનો ક્રમ કેટલામાં છે 1 તો જવાબમાં એકડો લખી દો 15 કિલોના ગ્રામ કેટલા
15,000 બીજા 4 15,004 જવાબ કયો 5 15,004 ક્રમ કેટલામાં 5 અહીંયા 5 25 કિલોના ગ્રામ કેટલા 25,000 ને બીજા 40 25,040 ક્યાં છે 2 તો જવાબ કયો આવશે 2 અહીંયા કેટલા હતા 1 2 3 ને 4 અહીંયા કેટલા હતા 6 આ 2 કેવા છે ખોટા કોઈ સાથે જોડાશે નહીં વધારાના ઓપ્શન આપ્યા 4 જ જોડાશે 1 2 4 અને 5 ખરું અને ખોટું કયું વિધાન સાચું કયું વિધાન ખોટું આવું 2 માર્ક્સમાં પૂછી શકાય પરીક્ષામાં વાર્ષિક પરીક્ષા ચાલો સાયકલ નું વજન 900 ગ્રામ હોય ન હોય ભાઈ 1 કિલોથી ઓછી હોય સાયકલ નું વજન તો એની ઉપર તમે બેસો તો એના ભૂકા નીકળી જાય રમકડું ભાંગે એમ બાઇક અને મોટરસાયકલ અથવા મોટર કાર બંનેમાં મોટર કાર નું વજન વધુ છે મોટરસાયકલ ને મોટર કાર આ બંનેમાં મોટર કાર નું વજન વધુ સાચું કે ખોટું સાચું ચાલો સરસ મજાનું હદ ખેતરની ફરતે વાડ ખૂબ સરસ પ્રશ્ન આપણે હમણાં જ છેલ્લા દિવસોમાં પણ આને વાગોળી ગયા છે ફરીવાર પેપરના રૂપે આજે પૂર્વ સંધ્યાએ પણ ફરી વાગોળી જઈએ સમગ્ર ગુજરાતના બાળકો યુટ્યુબ ના માધ્યમથી જોશે એટલે કંઈક ફાયદો થશે એવા આશયથી જ આપણે અત્યારે આ રેકોર્ડિંગ કરીને મૂકી રહ્યા છે ચાલો 90 મીટર લંબાઈ અને 75 મીટર પહોળાઈ વાળો એક લંબચોરસ છે આની હદ કીધી હદ એટલે શું પરિમિતિ ચાલો પરિમિતિ જોતી હોય તો સૂત્ર તમને લંબચોરસ નું આવડે છે લંબચોરસની પરિમિતિ બરાબર બોલો લંબચોરસની પરિમિતિ બરાબર 2 વખત લંબાઈ પહોળાઈનો સરવાળો 2 વખત લંબાઈ પહોળાઈ આપણે હાથની એક્શન થી શીખ્યા એકવાર લંબાઈ પહોળાઈ ને બીજી વાર લંબાઈ પહોળાઈ ચલો લંબાઈ ને પહોળાઈ બે તમારી પાસે છે અહીંયા 2 વખત લંબાઈ 90 મીટર અને પહોળાઈ 75 મીટર બંનેનો સરવાળો 2 ગુણ્યા 165 મીટર 165 ના ડબલ કેટલા થશે 2 પંચા 10 ની સોન વધી 1 2 છક 12 ને 1 13 નો ત્રગડો વધી 1 2 કુ 2 ને 1 3 330 મીટર આ ખેતરનું ફરતું માપ 330 મીટર થાય એક વખત વાર તાર વીટળીને જો તમારે વાડ કરવી હોય તો 330 મીટર નો રોલ લાવવો પડે આલેખ પત્રમાં દોરેલી આકૃતિઓ જો અહીંયા આલેખ પત્ર શબ્દ વાપરવો ફરજિયાત બન્યો છે આ પ્રશ્ન માટે અને આલેખ પત્ર મોટા ભાગના 1 સેન્ટીમીટર ના ખાના વાળા હોય 1 સેન્ટીમીટર લંબાઈ ને 1 સેન્ટીમીટર પહોળાઈ આ પ્રશ્ન શું પૂછે છે તો કે નીચે પ્રશ્ન પૂછ્યા સ્ક્રીન દેખાય ને બરાબર હા ચાલો ધ્યાન આ આકૃતિ એ છે આપણે એની હદ કોની મોટી છે એ મેળવવું છે તો અહીંયા આકૃતિ એ લખું જોતા જાઓ 1 2 3 4 5 અને 6 લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો 6 અને બીજું 6 જોડો 12 તો જવાબ કેટલો આવ્યો 12 સેમી પ્રશ્ન બીજો પાર્ટ બી ચાલો લંબાઈ પહોળાઈ એકવાર લઈ લઈએ 1 2 3 4 અને 5 5 અને બીજા 5 સામેના 10 સેમી એની હદ છે હવે આકૃતિ સી લઈએ 1 2 3 અને 4 સામે 4 હોય તો 4 દુને 8 સેમી ચાલો ડી 1 2 3 4 5 5 ની સામે 5 હોય તો ડી ની 10 સેમી હવે બધા જવાબો આવડશે કેમ કે આપણને હદના પ્રશ્નો પૂછવાના છે માટે કઈ આકૃતિની હદ સૌથી મોટી એ ની હદ સૌથી મોટી તો જવાબમાં શું લખશું એ આકૃતિ આવું સરસ રીતે લખવું જોઈએ કઈ આકૃતિની હદ સૌથી નાની સી તો લખીશું અહીંયા સી આકૃતિ કઈ આકૃતિની હદ સરખી આ બંને બરાબર આ બંને તો આકૃતિ બી અને ડી
આકૃતિ. ચાલો 3 પ્રશ્નો 3 માર્ક્સ. ચિત્ર જોઈને જવાબ આપવાના હતા, પણ હદ મેળવવાની જે પ્રવૃત્તિ છે એ ફરતા માપને માપવાનું છે, નહીં કે ખાના ગણવાના. ખાના ગણવાની પ્રવૃત્તિ એ રોકાયેલી જગ્યા એટલે કે ક્ષેત્રફળમાં આવે. ચાલો સ્માર્ટ ચાર્ટ મજાનો, પણ અહીંયા જોવાનું ભૂલી ગયા હોય તો જવાબ ખોટો પડે. ત્રિકોણ 6 બાળકો દર્શાવે છે. એક ત્રિકોણ કેટલા બાળકો દર્શાવે? 6. તો મને આ પ્રશ્ન પૂછવાનો હોય તો હું શું કરું? બધા જ ત્રિકોણમાં 6 લખી દો, જેથી કરીને ભૂલ ન થાય. ઉતાવળમાં એકાદો જવાબ ખોટો ન લખાઈ જાય, કેમ કે એક ત્રિકોણ એટલે 6 બાળક છે. હવે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે ને તમારું ધ્યાન જશે એટલે છગડોય દેખાશે. વાદળી રંગના, પહેલો પ્રશ્ન, વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા છે? વાદળી તો 6 6 6 કેટલા? 18. કેટલા બાળકોને પીળો રંગ પસંદ છે? પીળો 6 ને 6 12. કુલ બાળકોની સંખ્યા કેટલી? બધા ત્રિકોણ ને ગુણ્યા 6. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 વખત 6 102 થયા. આ રેવા દેવાનું બાજુમાં, પછી અહીં લખવાનું 102. તમારી આ ગણતરીને રેવા દો. કુલ બાળકો કેટલા છે આ સર્વેમાં ભાગ લેનાર રંગની પસંદગી વાળા? 102 બાળકોએ ભાગ લીધો છે. પીળા કલરને પસંદ કરનાર 12 છે, વાદળીને પસંદ કરનાર 18 છે, જાંબલીને પસંદ કરનાર 18 છે, વગેરે. ચાલો ચપાટી આલેખ, રોટલી આલેખ, જેનું આગળ જતા નામ બદલીને શું થશે? વર્તુળ આલેખ. એનાથી આગળ જશો મોટા ધોરણમાં પાઈ ચાર્ટ, પાઈ ચાર્ટ કહેવામાં આવશે આને, આગળ જશો ત્યારે. ચાલો અત્યારે આપણા ગણિતમાં આનું નામ ચપાટી આલેખ છે, રોટલી જેવો. ચાલો રોટલીના 2 સરખા ભાગ કર્યા પેલા તો જુઓ. તો આ ભાગ શું કહેવાય? 1/2. એના પાછા બીજા 2 કર્યા તો આ 1/4 ને આ પણ 1/4. હું તો કહું આકૃતિ આવી આવે ને ચપાટી આલેખ ની એટલે પેલા તો આ લખી જ દેવાનું. અડધો ભાગમાં 1/2 અને 1/4 વાળા 2 ટુકડા. આવું જ. હવે મુખ્ય કામ જોજો, બરાબર ભૂલ ન થાય. રકમમાંથી આ ચપાટી આલેખ છે એ કેટલા બાળકો દર્શાવે છે? આવું ક્યાંક ને ક્યાંક લખેલું છે. આખું વર્તુળ બરાબર 28 છે. આખું વર્તુળ બરાબર 28, એનાથી વધવાનો છે. ચાલો હવે પ્રશ્નમાં ધ્યાન. ચા પસંદ કરતા બાળકો કેટલા? ચા કેટલા પસંદ કરે? આ ચા કેટલા છે? 1/4. ચોથો ભાગ 28 નો ચોથો ભાગ ન ખબર પડે તો 28 ને 4 ભાગાકાર કરો ભાઈ. તો ચોથો ભાગ 4 ભાગ, ચારેય ભાગ કેટલાના? ચારેય ભાગ કેટલાના? 7 વાળા. 7 7 7 7. આ ચોથો ભાગ 7 બાળકોનો, આ ચોથો ભાગ એ 7 બાળકોનો, અને આ 2 ભેગા 7 ને 7 14. હવે ગમે એ પ્રશ્ન પૂછે નહીં ભાઈ, ભૂકા કાઢી નાખીએ. ચાલો ચા પસંદ કરતા બાળકો કેટલા? 7 બાળકો. આગળ જાઓ. કેટલા બાળકોને શરબત પસંદ છે? આ શરબત વાળા કેટલા? અડધા. 28 ના અડધા 14. 14 બાળકો. ખૂબ સરસ. ચાલો પેટર્ન નો લાસ્ટ ક્વેશ્ચન. મને એમ છે કે આ છેલ્લું પેજ, પછી આપણું બીજું પેપર ચાલુ થશે. 2 પેપર સાહેબ આજે સોલ્વ કરાવે 40 ગુણના 4.5 સુધીમાં. બધાને મને એમ છે કે પૂર્વ સંધ્યાએ આવતીકાલે સરસ પેપર આપવાનું થાય, એમાં તમે ખૂબ સારી રીતે પૂરા ગુણ લાવવાની દિશામાં આગળ વધી શકશો. ચલો આ કોનો ઘડિયો હોય એવું લાગી રહ્યું છે? 16 નો. તો બોલો આગળ. 16 એકા 16, 16 દુ 32, 16 ચોક 64, 16 પંચાવન 80, 16 છક 96. જો 2 ખાલી જગ્યા હોય તો 2 સ્ટેપમાં પેટર્નને આગળ વધારો. એક જ ખાલી જગ્યા છે આના પછીની પેટર્નમાં, તો એક જ આગળ વધારશો.
ચલો આ કંઈક અલગ પેટર્ન છે, વિચારો તો શું થઈ રહ્યું છે ભાઈ? અડધા અડધા થઈ રહ્યા છે, જો અડધા 96 ના અડધા 48 ભાગ્યા 2 થઈ રહ્યા છે. 48 ના અડધા 24, જુઓ 48 ને 2 ભાગો તો 24 આવે. 24 ના 2 ભાગ કરો 12 આવે. તો 12 ના 2 ભાગ કરી નાખો 6. સમજાય? હવે તમારે ઊંધું બોલવું હોય ને તો બોલો. ચાલો, તમારામાંથી ઘણા બધા એવું વિચારે 6 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48, 48 દુ 96. પણ પ્રશ્નનો જવાબ 6 આવે એ સુધી પહોંચવું હોય તો વ્યવસ્થિત કામ કરવું જોઈએ. ગણતરીના સ્ટેપ ખોટા ન લખાઈ જાય. 1 માર્ક્સનો એક પ્રશ્ન છે, 2 માર્ક્સના 2 પ્રશ્નો હતા. ચલો, બોલપેનના આધારે એક બીજું પેપર સરસ મજાનું મારી પાસે આવ્યું અને તમને સોલ્વ કરીને આવતીકાલના તમામ મુદ્દાઓ પરિરૂપ મુજબ પરીક્ષામાં આ જ ટાઈપના ક્વેશ્ચન ઓલ ગુજરાતના પેપરની અંદર આવવાના. દરેક જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ અલગ અલગ પેપર બનાવે. બની શકે કે આના જેવું અલગ પેપર હશે પણ મુદ્દાઓ બધા આ જ રહેવાના છે. એટલે જ સાહેબ આ પરીક્ષા લક્ષી તૈયારી કરાવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં અલગ હોઈ શકે, જુનાગઢ જિલ્લામાં અલગ હોઈ શકે, સાબરકાંઠા જિલ્લામાં અલગ હોઈ શકે, પણ પેટર્ન આ પ્રકારની રહેવાની છે. એટલે જ સાહેબ ઓલ ગુજરાતના બાળકોને ઉપયોગી થાય એ માટે યુટ્યુબ ઉપર અપલોડ કરીને તમને બધાને આજે સાંજ સુધી મોડે સુધી કદાચ અત્યારે લાઈવ જોડાયેલા ન રહી શક્યા હોય તો ફરીથી આ વિડીયો યુટ્યુબ ઉપર આપણે જોવાનો પ્રયત્ન કરજો. ચાલો, પહેલો પ્રશ્ન જવાબ આપો. કેન્દ્ર કયું છે? ઓ. ત્રિજ્યાઓ કઈ કઈ છે જોતા જજો. ઓ એ, ઓ ડી, ઓ ઈ, ઓ બી, ઓ સી અને ઓ એફ. આ બધી જ. તો અહીંયા મારે લખવું જોઈએ ઓ એ, ઓ ડી, ઓ ઈ ક્રમમાં. ચાલો, ઓ એ, ઓ ડી, ઓ ઈ, પછી ઓ બી, ઓ સી અને ઓ એફ. હા, કેટલી છે એમ કીધું હોય ને તો અહીંયા ગણતરી કરવાની 1 2 3 4 5 6. તો અહીંયા 6 લખવાની. પણ એવું નથી કીધું, અહીંયા તો ખાલી નામ જ લખવાના. ચલો, વ્યાસ કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વ્યાસ છે. ચલો, અલગ કલરની પેનથી હું બતાવવાનો પ્રયત્ન કરું. સીડી વ્યાસ છે, જુઓ છે તો સીડી. અને એ બી પણ વ્યાસ છે, જુઓ છે સળંગ. હવે એ સિવાય કોઈ છે? તમારામાંથી ઘણા બધા વિચારી રહ્યા. ઉભા રહ્યો, હજી એક છે, જોઈ લઈએ આપણે. ઘણાને એવું લાગ્યું કે સાહેબ ઈએફ પણ છે. હવે આમ હોય ગઈ બાકી ચૂકી લીટી, તો ઈએફ વ્યાસ નથી. સીધી લીટી વર્તુળથી વર્તુળ સુધીના અંત્ય બિંદુ વાળી પણ કેન્દ્રમાંથી પસાર થતી હોય એને કહેવાય. બરાબર, બાકીનાને કહી શકાય નહીં. ચલો, વર્તુળ પરના બિંદુઓ, વર્તુળ ઉપર આવેલા એ, પછી ડી, પછી ઈ. બિંદુ કીધા છે, એક એક અક્ષરના શબ્દો નામ આવશે. પછી બી, નેક્સ્ટ માં સી. કયા સિવાયના બધા આવશે કોઈ કહેશે? એફ અને એ. કયા સિવાયના બધા આવ્યા? એ બીજી વાર આવ્યું. ઓ સિવાયના બધા આવે. કેમ? તો કે ઓ છે ને વર્તુળ ઉપર નથી, એ તો વર્તુળના મધ્યમાં આવેલું છે, વર્તુળની ઉપર નથી. ચાલો, ફરીથી પરિકરની મદદથી 3 સેમી. બીજી વાર પ્રશ્ન આવ્યો. દોરાવવું છે? પરિકરનો ઉપયોગ કરીને ટાઈમ બગડશે. આપણે પાસે સોફ્ટવેર છે, જોઈએ છેલ્લી મિનિટમાં એવું લાગે તો આગળ આવીશ. ચાલો, 3 સેમી ત્રિજ્યા લઈ અહીંયા વર્તુળની સોય, અહીંયા પેન્સિલની ધાર અને એની મદદથી તમે આ દોરશો તો 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ બની જશે. બરાબર, પરિકર ખસી ન જાય એની કાળજી લઈને. અને અહીંયા ત્રિજ્યા એવું લખી પણ દેવાય. 3 સેમી ત્રિજ્યા માપ લઈને વર્તુળ દોર્યું છે. 6 સેમી વ્યાસ કીધો હોય તો વ્યાસ 6 હોય તો ત્રિજ્યા કેટલી થાય? 3. આ પણ યાદ રાખજો, જો વ્યાસ 6 કીધો હોય તો ત્રિજ્યા 3 લઈને દોરવું પડે. ચડતા ક્રમમાં ને ઉતરતા ક્રમમાં. ચડતો ક્રમ કીધો નાનેથી મોટો, 1 9 3 9, હવે 6 9 અને છેલ્લે સૌથી મોટી 7 9. ઉતરતા ક્રમમાં ગોઠવો. મોટો પેલા આવે ભાઈ, 13 15, 10 15, 9 15
અને 8/15 ઉતરતા ક્રમમાં આ રીતે લખાય. સમ અપૂર્ણાંકો 2 2 લખો. ચાલો બગડાને 2 વડે ગુણ્યા તો ત્રગડાને 2 વડે ગુણો. 2 દુ 4 ને 3 દુ 6. બગડાને 3 વડે ગુણો તો ત્રગડાને 3 વડે ગુણો. 2 તેરી 6 તો 3 તેરી 9. થઈ ગયા બે સમ અપૂર્ણાંકો. ચાલો ચોગડાને 2 વડે ગુણો તો પાંચડાને 2 વડે ગુણો. 4 દુ 8 ને 5 દુ 10. ચોગડાને 3 વડે ગુણો તો પાંચડાને 3 વડે ગુણો. 4 તેરી 12 ને 5 તેરી 15. તો આ બધાની કિંમત સરખી છે. 4 પંચમાંશ કહીએ, 4 પંચમાંશ કહીએ, 8 દશાંશ કહીએ કે 12 15અંશ કહીએ, ત્રણેયની કિંમત કેટલી થાય છે ભાઈ? સરખી થાય છે. એટલે જ એને સમઅપૂર્ણાંક કહીએ છીએ. આવા પ્રશ્નમાં તમારી એક જગ્યાએ ભૂલ થવાની શક્યતા છે. 1/2 ભાગમાં રંગ પૂરો, કૌંસમાં અડધા ભાગમાં રંગ પૂરો. 1/2 એટલે શું ભાઈ? અડધું. તો આ બે પટ્ટી છે આડી. એક ચાલો રાજદીપસિંહ જાદવ, અવાજ તારો ચાલુ છે. શું બોલો ભાઈ, શું પ્રશ્ન છે? તમે જે કઈ હરકત કરો ને એ સાહેબને ડિસ્ટર્બ કરે છે. શાંતિથી, કઈ પ્રશ્ન ન હોય તો. મોબાઈલમાં રમત રમવા માટે મોબાઈલ નથી. આ ક્લાસ પૂરો થાય તમામ બાળકોએ પપ્પાને મમ્મીને મોબાઈલ સોંપી દેવાનો છે. કોઈ મોબાઈલ લઈને બેસવો ન જોઈએ. બરાબર? ચાલો અહીંયા હું બધાના ચહેરા જોઉં છું, કોણ ક્યાં શું કરે એ દેખાય છે ભાઈ. ચાલો બે સરખા ભાગ કર્યા લંબચોરસના. એમાંથી બે સરખા ભાગમાંથી એકને રંગીન બનાવો એમ કીધું. એટલે હું આખી એક પટ્ટી રંગીન બનાવી દઉં તો ચાલે. એમ ન કરવું હોય તો મેં તમને અગાઉ થોડા દિવસો પહેલા ભણાવ્યું. શું? ચાલો આ બે ભાગ એમાંથી એક રંગીન, આ બીજા બે ભાગ એમાંથી એક રંગીન, આ ત્રીજા બે ભાગ એમાંથી એક રંગીન, આ ચોથા બે ભાગ એમાંથી એક રંગીન. તો પણ આખી પટ્ટી જ રંગીન બની. જુઓ બરાબર. ચાલો 1/4 રંગ પૂરો. 4 ભાગમાંથી કોઈ પણ એક ભાગમાં રંગ પૂરી દો. આમાં તો 4 જ ભાગ છે એટલે કામ સહેલું હતું. પેટર્ન પૂર્ણ કરો. ચાલો ખૂબ સરસ. ચોથાના ગણિતની સરસ પેટર્ન આવી. હવે પેલા વિચારવાનું. અહીં ધ્યાન. આ 14 કેવી રીતે બન્યા? તો કે 8 અને 6 નું શું કરું તો 14 થાય? સરવાળો. મતલબ ચાલો હજી એક જગ્યાએ જો 10 અને 12 નું શું કરું તો મને 22 મળે? સરવાળો. મતલબ કે આ સરવાળા વાળી પેટર્ન છે. ચાલો તો હવે 4 ને 16 કેટલા થાય? 20. 10 ને 7 કેટલા થાય? 17. આખી પેટર્ન પૂરી. બાજુમાં જુઓ, જ્યાં જવાબ પૂરેલો હોય ને એને જોવાનું. ચાલો આ ત્રિકોણ ને જોજો ધ્યાનથી. આ ત્રિકોણ. ચલો એમાં 4 અને 5 નો શું કરવાથી 20 મળે? ગુણાકાર. અને આ 3 અને 6 નું શું કરવાથી મને 18 મળે? તો કે 3 અને 6 નો ગુણાકાર. 6 તેરી 18. મતલબ કે છેડાના બંને આંકડાનો ગુણાકાર કરવાથી વચ્ચેની સંખ્યા બની જાય છે. હવે ધ્યાનથી જુઓ, મેં કલર બદલ્યો. ચાલો આ ત્રિકોણમાં ધ્યાન. 9 અને 3 નો ગુણાકાર. 9 તેરી 27. 8 ને કોના વડે ગુણું તો 24 થાય? 3. તો અહીંયા જવાબ પ્રશ્નાર્થની જગ્યાએ 3. 8 તેરી 24. ચાર રીતે ગુણાકારની પેટર્ન હતી આ. તો સરવાળા કે ગુણાકારની પેટર્ન આગળ હોઈ શકે છે. ધ્યાન. પતંગ આકારમાં 1:30 વાગે, 4:30 વાગે, 7:30 વાગે. તો હવે 10:30 વાગ્યાનો ભાગ ખૂણો રંગીન. આવું પણ ભાઈ 2 માર્ક્સ નું આવી શકે આવતીકાલના પેપરમાં, વાર્ષિક પરીક્ષાના પેપરમાં. પછી એનાથી આગળ વધીએ તો ફરીથી 1:30 વાગ્યા વાળો ત્રિકોણ રંગીન બનશે. ચાલો આ રીતે પેટર્ન આગળ વધારવાની હોય ત્યારે 4 પાર્ટ ને તમે 1 2 3 4 નામ આપી દો તોય ચાલે. 1 2 3 4. પતંગમાં પણ આને 1 આપ્યું હોય તો 1 2 3 4 એમ ક્રમમાં ગોળ ગોળ ઘૂમે છે. રંગ પૂરવાની પ્રક્રિયા 1 2 3 4 1 2 3 4 ચાલે છે. ચલો ગુણાકાર અને ભાગાકારના વ્યવહારો કોયડા ધોરણ 4 ગણિતની અંદર આવે છે. એક કુટુંબમાં એક મહિનામાં 40 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે. હવે એમ કહે છે 6 મહિનામાં કેટલા ઘઉં જોઈએ? હમણાં ઘઉં ખરીદવાની, સફાઈ કરવાની સીઝન ચાલે છે. મમ્મીને પૂછજો ઘરે.
ચાલો 1 મહિનામાં 40 કિલો જોઈએ તો 6 મહિનામાં તો 6 વખત 40 કિલો 6 વખત 40 કિલોગ્રામ જોઈએ અને વખત શું બને ગુણાકાર તો 40 નો ને 6 નો ગુણાકાર 6 0 0 અને 6 ચોક 24 કેટલા કિલોગ્રામ 240 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે હા તમારામાંથી ઘણા બધા 6 ગુણ્યા 40 લખી અને ડાયરેક્ટ જવાબ લાવી શકે એમ છે 6 ચોક 24 અને લાડુ 1 કેટલા કિલોગ્રામ 240 કિલોગ્રામ ચલો એક દાખલો તમારામાંથી બધા ગણી શકે એમ છે એટલે તમને ગણવા આપું છું નોટબુક લઈને બેઠા હોય તો 68 બટાટા સમાન રીતે 4 ટોપલીમાં વેચવા છે તો દરેક ટોપલીમાં કેટલા બટાટા સમાઈ શકે ગણો છે 1 જ મિનિટનો ટાઈમ કયા પ્રકારનો છે પેલા નક્કી કરીએ અદ્વૈત અવાજ ચાલુ કરો બેટા ટચ હા શેનો દાખલો છે ગુણાકારનો કે ભાગાકારનો બેટા ભાગાકાર સરસ કોને કોના વડે ભાગીશું અદ્વૈત 68 ને કોના વડે ભાગીશું બેટા 4 ટોપલી જુઓ અદ્વૈત આપણે ટોપલીઓ થોડા સમય પહેલા બોર્ડમાં દોરીને સમજે બધા બાળકોને યાદ છે હા 4 ટોપલી લઈને ઉભા છોકરાઓ 68 બટાટા છે પેલા એમાંથી 68 માંથી હું 4 લઉં અને ચારેયમાં એક એક મૂકી દઉં પછી જેટલા વધ્યા હોય એમાંથી પાછા 4 લઉં પાછું એક એક મૂકી દઉં તો આ વારંવારની બાદબાકી થાય ને વારંવારની બાદબાકી એટલે શું પુનરાવૃત્ત બાદબાકી એટલે ભાગાકાર તો 68 ને 4 ભાગવાના હવે 4 ના ઘડિયામાં સૌથી મોટું શું આવે 40 40 કરતા 68 કેવા છે મોટા તો શું કરાય એક એક અંક લઈને ભાગાકાર કરાય એટલે પેલા આપણી પાસે છગડો એક જ છે માનીને ભાગાકાર કરવાનો ચાલો 4 એકુ 4 4 દુ 8 વધી જાય માટે 4 એકુ 4 6 માંથી 4 કાઢ્યા કેટલા વધ્યા 2 હવે આંકડો નીચે ઉતરીને એની જોડે જોડાઈ જાય તો કેટલા થઈ ગયા 28 4 નો ઘડિયો 28 થી વધે નહીં એમ 4 સત્તા 28 જવાબ આવ્યો શૂન્ય નહીં કેટલો 17 તો દરેક ટોપલીમાં કેટલા બટાટા આવશે 17 બટાટા દરેક ટોપલીમાં આવશે બોક્સ કરીને જવાબને હાઇલાઇટ કરો જેથી કરીને તપાસનાર છે એનું ધ્યાન કેન્દ્રિત થાય મેં ટોપલીઓ દોરી એવું દોરો તો વધારે અસર સારી થાય પણ તમારા સાહેબ સમજી શકે એવી ભાષામાં દોરી હોય તો ચાલો ખૂબ સરસ ચાલો મિત્રાજ અવાજ ચાલુ કરે ફોન આડો કરી દો બેટા મિત્રાજ હા ફોન આડો રાખો એટલે સ્ક્રીન આખી દેખાય હવે જોજો હા મિત્રાજ પેલો પ્રશ્ન 500 ગ્રામ નું બમણું વજન બમણું એટલે ડબલ 500 ગ્રામ 2 વાર 1000 ગ્રામ તો અહીંયા તમે શું લખો તો સાચું પડે 1000 ગ્રામ લખો તોય સાચું અને એનો એક બીજો શબ્દ બની જશે 1 કિલોગ્રામ લખો તોય સાચું 1 કિગ્રા લખો તોય સાચું બરાબર ને ચાલો આગળ 80 કિલોનું અડધું વજન 80 ના અડધા ચાલો વજનના પાઠમાંથી આવા પ્રશ્નો આવી શકે છે 40 કિલોગ્રામ 80 કિલોના અડધા 40 કિલો અડધો રૂપિયો એટલે કેટલા પૈસા 1 રૂપિયો એટલે 50 પૈસા નહીં 100 પણ અડધો રૂપિયો એટલે 50 પૈસા 1/4 લીટરના 4 ભાગ કરીને એમાંથી 1 લેવાનો કેટલા મિલી 250 વેરી ગુડ 1 લીટરના મિલીલીટર કેટલા થાય 1000 મિલીલીટર થાય પણ આપણને તો 1/4 એટલે કે ચોથો ભાગ કીધો તો માટે 250 મિલી ચલો આવું પણ પરીક્ષામાં આવવાની પૂરેપૂરી શક્યતા કેમ કે આ કયા પાઠની વાત છે જગ અને મગ ખૂબ સરસ રીતે ભણ્યા હતા ચાલો પાંચમો પ્રશ્ન જોડકા જોડો જોડકા કેમ કરીને જોડશું બધાને ખબર છે અદ્વૈત કેમ જોડકા જોડે તો સાહેબને બહુ ગમે ભાઈ લીટા કરે તો નહીં લીટી કર્યા વગર વેરી ગુડ બેટા
અહીંયા લખવું જોઈએ જવાબો. હવે આગળ ક્રમ 1 2 3 છે ને આ બાજુ એબીસીડી એટલે હું અહીંયા એકડો 2 3 કેટલા છે 5 છે ભાઈ નહીં 4 જ છે. હવે ધ્યાનથી જુઓ 4000 મિલીલીટર એટલે શું? તો જવાબોમાં જોયું તો મને આ દેખાણું ભાઈ 4 લીટર અને એ જવાબ કયો છે ભાઈ ડી. એની સામે ડી ફોર ડોગ લખ્યું. હવે બીજો પ્રશ્ન લ્યો 6 લીટર એટલે શું? 6000 મિલી જુઓ છે તો એનો ક્રમ કયો છે? સી ફોર કેટ. આગળ જાઓ 4250 મિલી એટલે શું? 4000 મિલી એટલે 4 લીટર ને બીજા 250 અધૂરું રહેશે તો 4 લીટર 250 મિલી એવો આન્સર કયો થાય અદ્વૈત? 250 મિલી કયો જવાબ? બી. તો અહીંયા બી લખવું જોઈએ વ્યવસ્થિત દેખાય. એમાં લીટી દોરી દો. કદાચ એમ લાગે કે સાહેબ ને અલગ અલગ અક્ષર અલગ નહીં દેખાય તો લીટી દોરો. છેલ્લું 7 લીટર અને 500 મિલી 7500 મિલી. આમાં વધારાના ઓપ્શન નહોતા આ વખતે એટલે તમારામાંથી મોટા ભાગના ને સહેલું લાગ્યું. જવાબ કયો આવ્યો? એ. તમે આમ લખશો એટલે ખોટું પડશે એવો મારો કહેવાનો હેતુ નથી. આમ લખશો પણ એ તમારું લખાણ વ્યવસ્થિત નહીં હોય ને તો ચેક કરવા વાળાને મુશ્કેલી પડવાની છે. આમ દોરીને લીટા દોરો તો એ કઈ ખોટું તો નથી પણ હવે આ લીટો અહીંયા બધી ભેળસેળ થઈ ગઈ ટ્રાફિક જામ થઈ ગયો તો કયો લીટો ક્યાં જાય સાહેબ ને દેખાય નહીં તો કદાચ ખોટું પાડે. કેમ કે ક્રોસ ક્રોસ લીટામાં ટ્રાફિક જામ તો થવાનો છે અહીંયા ભાઈ વચ્ચે. એટલે એ તો જે તપાસતા હોય એને પૂછજો. ઘણા બધાના પપ્પા ટીચર છે એને પૂછજો પપ્પા જોડકા લીટા દોરે તો તમને હુજી જાય દેખાઈ જાય કે કોણે ક્યાં જોડ્યું? ન દેખાય છતાંય થોડીક રહેમ રાહ રાખીને સાહેબ સાચું પાડી દેતા હોય પણ વાસ્તવમાં જવાબો આમ લખ્યા હોય તો તપાસનારને વધુ સરળ રહે છે. ચાલો બ. સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો. વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય. એક વર્તુળમાં પહેલી ત્રિજ્યા બીજી ત્રિજ્યા ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી ઘણી બધી દોરી શકાય તો સાચું છે. 4 અંકની સૌથી મોટી સંખ્યા 1000. મોટી તો બધા નવડા હોય. આ મોટી છે ભાઈ આ મોટી નથી તો વિધાન કેવું? ખોટું. વ્યાસનું માપ ત્રિજ્યા કરતા ડબલ બમણું હોય. વ્યાસ ડબલ માપનો હોય. ફરીથી વ્યાસને યાદ કર્યા મહાભારત કાવ્યના રચયિતા આપણો ધાર્મિક ગ્રંથ બધાને ખબર છે. આ ત્રિજ્યા છે અને આખો દોરતો વ્યાસ છે તો આ ત્રિજ્યા કરતા વ્યાસ ડબલ છે. ડબલ ને આપણે અંગ્રેજીમાં ડબલ કહીએ છીએ પણ ગુજરાતી એનું બમણું થાય તો બમણું શબ્દ સાચો જવાબ છે. રાઈટ. ચાલો આકૃતિ પરથી જવાબ લખો. હવે આની આગળના પેપરમાં લીધી ને ભાઈ એ પરિમિતિ કે હદની હતી. આ વખતે છે ને ક્ષેત્રફળની છે એટલે હું એનું ડ્રોઈંગ કરી દઉં પરફેક્ટ. જુઓ બેટા અહીં ધ્યાન આપો. આ એ બધાને સ્ક્રીનમાં વ્યવસ્થિત દેખાય એટલે મેં કલર ચેન્જ કર્યો. બ્લેક દેખાય છે ને ઘાટું છે બહુ. બી આ ડી છે મોટી બધી આકૃતિ અને અહીંયા સી છે ઉભો પટ્ટો. રેડી? ચાલો હવે પ્રશ્ન સમજો. કઈ આકૃતિ સૌથી મોટી છે? હવે નાની મોટી નક્કી કરવા માટે હદ ન જોવાય ક્ષેત્રફળ જોવાય. ક્ષેત્રફળ વિસ્તાર રોકેલી જગ્યા બરાબર. રોકેલી જગ્યાના આધારે ક્ષેત્રફળ નક્કી કરીએ છીએ આપણે અને એના સૂત્ર બે ભણ્યા આપણે ચોરસ લંબચોરસ અને ગ્રાફ પેપર ઉપર એ ભણ્યા. ચાલો ડી નું ક્ષેત્રફળ ખાના 1 2 3 4 5 6 7 8 ને 9. ચાલો ડી નું ક્ષેત્રફળ અહીંયા લખો. ડી નું કેટલું થયું? 9 ચોરસ સેમી. ગ્રાફ પેપર છે સેન્ટીમીટર ખાનાનો છે માનીને આપણે આ લખીએ છીએ. સી ના કેટલા ખાના? 1 2 3 ને 4. સી ના ખાના 4 ચોરસ સેમી. બી ના 1 2 3 અને 4. બી ના 4 ચોરસ સેમી અને એ ના આ એક આ અડધો ના અડધો બે થઈને એક થાય. આ અડધો ના અડધો તો 2 એનું 2 ચોરસ સેમી.
હવે ધ્યાનથી જુઓ, સૌથી મોટું વધુ ક્ષેત્રફળ કોનું આવ્યું? ડી નું. તો ડી આકૃતિ જવાબ. સૌથી નાની કઈ? એ આકૃતિ. કઈ બે સરખી? બી અને સી આકૃતિ. ચાલો, કેટલો સરસ મજાનો પ્રશ્ન આગલા પેપરમાં હદ નો આવ્યો, તો આમાં ક્ષેત્રફળ નો આવ્યો. ક્ષેત્રફળમાં ખાના ગણવા પડે, આ વસ્તુને યાદ રાખજો. ચલો, આ ખેતરની ફરતે ચંપક ચર્ચા વાળો દાખલો આપણા પાઠ્યપુસ્તકમાં છે. આ વખતે કોણ દોડી રહ્યું છે? અજય છે ને, એ 3 ચક્કર મારી દેશે. હવે એક ચક્કર મારવું એટલે શું સમજી લો. એક ચક્કર એટલે પેલા અહીંયાથી અહીંયા આવશે, પછી અહીંથી અહીંયા આવશે, પછી અહીંથી અહીંયા આવશે, અને છેલ્લે અહીંથી અહીંયા આવે એટલે એક ચક્કર પૂરું. તો એક ચક્કર એટલે પરિમિતિ. અને આ આકૃતિ અનિયમિત છે. ચોરસ કે લંબચોરસ તમને નથી, તમારા માટે આ અનિયમિત છે. આગળ જતા તો સમલંબ ચતુષ્કોણ તમે ભણશો, આગળ આવશે. તો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. પહેલી બાજુ 90 મીટર, બીજી 50 મીટર, ત્રીજી 100 મીટર, ચોથી 70 મીટર. આ બધાનો સરવાળો કરો. 0 7 ને 5 12 ને 9 21 નો એકડો વધી 2 2 ને 1 3 310 મીટર નું એક ચક્કરડું થાય. એક વખત અજયભાઈ ફરે ને એટલે 310. હવે કેટલા ચક્કર મારવાના? તો 3 વખત 310 મીટર. 310 ને 3 ગુણી નાખો. 3 0 0 3 એકા 3 3 તેરી 9. કેટલા મીટર ચાલશે? 930 મીટર અંતર કાપી નાખશે. આ જવાબ છે. તો અહીંયા બોક્સમાં પાછું ભલે ને એકવાર લખવું પડે ભાઈ. 930 મીટર આમ લખી દેવાય. ચલો, 7મો, છેલ્લી 10 મિનિટ છે. બહુ સરસ. આ વખતે એક ત્રિકોણીયો કેટલા બાળકોનો છે ગોતો, મેળવો છે ભાઈ. એક ત્રિકોણની નિશાની 10 બાળકો બતાવે છે. જોજો 3 જ બાળકો બતાવે એવું ન હોય. આપણા પાઠ્યપુસ્તકમાં 3 બાળકો વાળો એક પ્રશ્ન આવ્યો તો દર વખતે 3 જ ન પણ હોય. હવે પ્રશ્ન, ધોરણ 5 માં કેટલા બાળકો છે? 5મું ધોરણ. 10 10 10 10 10 ચોક, તો અહીંયા લખીશું 40 બાળકો. ધોરણ કયા ધોરણમાં 50? 5 ત્રિકોણ હોય. જો 10 ને 10 20 ને 10 30 ને 10 40 ને 10 50. કયું ધોરણ? 4. તો ધોરણ 4. ઉલટ પ્રશ્ન કહેવાય આમ. કયા ધોરણમાં સૌથી ઓછા બાળકો છે? આમાં 2 ત્રિકોણ છે એટલે 10 ને 10 20. પણ કયા ધોરણમાં? 3. તો ધોરણ 3. ચાલો, વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. ચપાટી આલેખ. ચાલો, બધાને ખબર છે. અહીંયા બાળકોની સંખ્યા રકમમાં આપી. 800 બાળકોનો પ્રોજેક્ટ છે. 800 બાળકો માટેની આ વાત છે. ચાલો, 800 માં 1/2, અડધો. આ 1/4, આ 1/4. ચાલો, 800 ના અડધા કેટલા થાય? 400. હવે 400 આ ને 400 ઉપરમાં પાછા 400 ના 2 સરખા ભાગ, 200 ને 200. આટલું લખીને પછી જ પ્રશ્ન વાંચવા જાઓ, બધું ફટાફટ આવડી જાય. ચાલો, પેલું, રમત ગમત મંડળીમાં કેટલા? 400. ચિત્ર મંડળમાં કેટલા? 200. કયા મંડળમાં 1/2 બાળકો છે? 1/2 એટલે અડધા. અડધા એટલે રમત ગમત. આમ આ પ્રકારનો ચપાટી આલેખ પણ આવડી જાય. છેલ્લો પ્રશ્ન, લાસ્ટ ક્વેશ્ચન. પેટર્ન આગળ વધારો. 11 એકુ 11, 11 દુ 22. આ પ્રકારની પેટર્ન, ઘડિયા વાળી પેટર્ન આવવાની શક્યતા. અડધા થતા હોય એવી પેટર્ન. 40 ના અડધા, સોરી 80 ના અડધા 40, 40 ના અડધા 10, 20, 20 ના અડધા 10, 10 ના અડધા ભાગ્યા 2 કરતા મળતો જવાબ એટલે અડધા 5. 4 નો ઘડિયો, 4 એકુ 4.
4 25 ચાલો 50 50 ને 50 100 એમાં 50 ઉમેર્યા 50 50 નો વધારો તો હવે 50 વધારો 200 પાછા 50 વધારો 250 ખૂબ સરસ મને એમ છે કે આવતીકાલની ખૂબ સારી તૈયારી આપણે કરી લીધી હજી મારા મગજમાં એક મુદ્દો ચાલે છે અડધું અને 5 ચેપ્ટર છે એ તમને ક્યારેક મૂંઝવી જાય છે 1/2 1/4 અને 3/4 આ ત્રણેય અપૂર્ણાંકોના બેઝ પર માની લો કે શાકભાજીનું નામ આપે અને એમ કહે કે અમુક ભાવ છે અને તમે ખરીદી આટલી કરો ચાલો 1 કિલોગ્રામ નો ભાવ આપી દે બરાબર અને પછી તમને ખરીદી કરવા મોકલે ચાલો શાકભાજીમાં પેલા આપણે ગાજર લઈએ માની લો કે 40 રૂપિયા ભાવ છે ગાજર કિલોનો ભાવ અને તમને એમ કહે કે તમે હવે ખરીદી કરો એમ કહે કે 1/4 કિગ્રા ગાજર ખરીદો તો ગાજરના કેટલા સરખા ભાવના કરવાના 4 એમાંથી કેટલા ભાગ લેવાના 1 40 ના 4 ભાગ કેટલા થાય 10 તો કિંમત કેટલી ચૂકવવી પડશે 10 રૂપિયા ચૂકવવા પડે આ ગણતરી પણ શીખો ચાલો રીંગણ ભાવતા નથી બાળકોને બરાબર ને ભાઈ નથી ભાવતા સાચું ચાલો એનો ભાવ માની લો 60 રૂપિયા છે અને મમ્મીએ કીધું કે 3/4 કિલો 750 ગ્રામ પોણો કિલો લઈ આવ તો પેલા તો 4 ભાગ કરવાના 4 ભાગ 60 ના 4 ભાગ કેટલા થાય 15 એવા 3 ભાગ લેવાના 15 15 15 તો કેટલાના મળે પોણો કિલો 45 રૂપિયાના મળે આવા પ્રશ્નોની પણ છેલ્લી ઘડીએ તૈયારી કરીને જાજો કેમ કે અપૂર્ણાંકના આધારે અડધું અને 5 ચેપ્ટર માંથી આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં આવી શકે છે ખૂબ સરસ રીતે આજે આપણે બંને વર્ગોને ન્યાય આપ્યો ભાઈ મને એમ છે કે બહુ મજા આવી અદ્વૈતભાઈ ભણવાની મજા આવી આજે અદ્વૈતનો અવાજ ચાલુ છે કે બંધ ચાલો અદ્વૈત અવાજ ચાલુ કરે મજા આવી બેટા હા